અને ભવ્ય પરિકર સાથે છે. આવું ભવ્ય પરિકર ઓલ ઇન્ડિયામાં કોઈ જગ્યાએ નથી, એ રીતે છે. અને બંને અસલ પ્રતિમાની અંદર અખંડ અને અસલ પ્રતિમા દાદાની અહીં બિરાજમાન છે. દાદાની પાલીતાણાની પ્રતિમા વીજળી પડવાથી નાસિકા તૂટી ગઈ છે, સોનું કરી લેપ કરેલો છે. જ્યારે એ પ્રતિમા ખંડિત થઈ ત્યારે આ દાદાને લઈ જવાના હતા. આ પ્રતિમા અહીંથી ના ઉઠી, ત્યારે પ્રતિમા ત્યાંથી ના ઉઠી. ત્યાર પછી ત્યાં નવા આદિશ્વ ભરાયા બાજુ ત્યાં પ્રતિમા છે. આ પ્રતિમાએ પણ પ્રતિષ્ઠા વખતે શ્વાસોશ્વાસ લીધેલો છે. નાસિકા ખુલ્લી છે, નાક ખુલ્લા છે. આ બોયરાનું એન્ટ્રન્સ છે. 400 વર્ષ પહેલાં હતું, અત્યારે કોઈ અસ્તિત્વ ના હોય. 400 વર્ષ પહેલાં મુગલ સામ્રાજ્ય ચાલતું હતું. મુગલ રાજા મૂર્તિ ખંડન કરતા હતા એટલે ભૂગર્ભ વાટે લાવવા માંડી. પણ 400 વર્ષ પહેલાં યંત્રવત નહોતું, ઉંચકીને ના લવાય. દેવી શક્તિથી આવેલા એ રીતે દાદા આવેલા છે. ભોળાધીશ્વર ભગવાન જેણે ના સાંભળ્યું હોય એ પહેલાં ઊભા રહેજો, પાછળથી બીજા બધા આવે તાર કહીશ. અમદાવાદ કઈ નો છો બધા? અમદાવાદ અલગ અલગ